હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા છો. ફાઇનલી આપણે આવી ચૂક્યા છે ડુમસ, જે ડેવલપ થયું છે હમણાં. તો સન્ડે હતો તો આપણે ફાઇનલી ડુમસમાં આવી ગયા છે. ડુમસમાં કેટલો ક્રાઉડ છે તો આપણે આગળથી વિડીયો નહોતો બનાવ્યો, તો અહીંથી જ વિડીયો ચાલુ કરે છે. બન્યા રહેજો આપણા બ્લોગમાં, જોતા રહેજો. ચાલો અહીંથી બ્લોગ કન્ટિન્યુ કરે. ચલો ચલો ભાઈ. મનીષભાઈ, કેટલો ક્રાઉડ છે અહીંયા? ક્રાઉડ છે ભાઈ સાહેબ, એટલી પબ્લિક છે કે દૂર દૂર સુધી ખાલી બધી પબ્લિક જ જોવા મળે છે, બીજું કોઈ જ નથી. તો જોવો, બહુ જ મજા આવવાની છે. ડેવલપમેન્ટ થયું છે ડુમસ, તો ચાલો આપણે બી મોજ કરીએ ને તમને બી મોજ કરાવીએ. ફાઇનલી ડુમસ પહોંચી ગયા. ભાઈ કેવું લાગ્યું? મસ્ત, એકદમ મસ્ત. જોઈને એવું ફીલ થાય છે કે પબ્લિક બી બહુ છે અને સારું પણ બહુ લાગે. બહુ જ ક્રાઉડ છે, તમે જોઈ શકો છો. આગળ હશે એવું જોઈએ. પબ્લિક ચાલે છે તો આપણે બી પબ્લિક હાથે જ ચલીએ. જોઈએ કંઈ ડેવલપમેન્ટ કર્યું છે, આપણે બી જોવા આવ્યા છે એવું છે. પણ ભાઈ બહુ જ ક્રાઉડ હતું યાર. ભીડ એટલી હતી ને. કેટલા કિલોમીટર હશે મિનિમમ? 2 થી 2.5 કિલોમીટર તો ચાલવું જ પડે. હા, અને આગળ હજુ ટ્રાફિક હતી અલગ. કઈ નવું બનાવ્યું છે ભાઈ. એ પબ્લિક ગમે ત્યાં ભાગે છે યાર. આવું બનાવ્યું હે ડુમસ સી ફેસ. સી ફેસ. સી ફેસ આપણે જોઈએ ભાઈ. સી ફેસ સેમ મુંબઈ જેવું ડેવલપમેન્ટ કર્યું છે, પણ જોઈએ આપણે. બધા કહે છે કે મરીન ડ્રાઈવનું સેકન્ડ પાર્ટ છે આ. જોઈએ હવે મરીન ડ્રાઈવ કેવું છે. બહુ લોકો મુંબઈથી બી આવ્યા છે સુરતમાં જોવા, તો આપણે સુરતવાળી જ પબ્લિક કેમ ના આવે ભાઈ. ચાલો જોઈ લો, આવી ગયા આપણે મુંબઈ. સુરત છે બે. ડુમસ તો અહીંયા ઘણા વર્ષોથી છે, પણ આવી રીતના પથ્થર પર લોકો બેઠેલા છે ને, એ આજ સુધી તો કોઈ દિવસ અમને જોવા નથી મળ્યા. અને આ જ્યારે સી ફેસ બન્યું ત્યારે તમે પબ્લિક જોઈ શકો છો.
જ પલનો ઇંતજાર હતો, આટલી ટ્રાફિક ને આટલું ચાલવાનું ગણ આવ્યું. ડુમસ હવે બે મિક્સ થઈ ચૂકી છે. કયું કયું? ડુમસ અને સી ફેસ. વાહ, ઘણા છે એવું હવે. મળીને કઈ નામ આપવામાં આવ્યું. જોઈએ હજુ આગળ. આ તો હજુ કેટલા 2 અઠવાડિયા થયા છે. ડેવલપમેન્ટ થઈને 2 અઠવાડિયા થયા છે. આ બધાને પબ્લિકને લોન્ચ કર્યું છે. તો જોઈએ હજુ હવે કેવી રીતના પબ્લિક લે છે. હજુ 2-3 મહિના થાય પછી ખબર પડે સી ફેસ રહે છે કે નહીં. પબ્લિકના ઉપર છે. પબ્લિક આયોજન કેટલી કરે. પબ્લિકના ઉપર છે કે પબ્લિક સાચવી રાખશે આ સી ફેસને તો રહેશે, બાકી નહીં સાચવે તો નહીં રહે. બસ એટલું જ કહેવાનું છે. ચાલો આપણે બ્લોગમાં હજુ મોજ કરીએ, આગળ જઈએ, જોઈએ પબ્લિકનો ક્રાઉડ. ચાલો ભાઈ, દાદી આપણે ફોટા પાડી દીધા છે અને હવે ઘર તરફ જઈએ છે, કેમ કે ઘરે મોડું બી થઈ ગયું ને આપણે ટ્રાફિક બી એટલી હશે ને, તો હવે રસ્તો જોઈએ ઘર તરફનો જવાનો. હજુ બી પબ્લિક તો બહુ જ છે. કેટલી છે પબ્લિક ભાઈ? મારા અંદાજે તો બહુ જ અડધું સુરત જ અહીંયા છે એમ ગણી લો. સાચી વાત છે ભાઈ. જો ને ભાઈ, સિટી વગાડે છે તો પણ પબ્લિક જાતી નહીં, કેમ કે એટલો ક્રાઉડ જ છે. તો ચાલો આપણે ઘર તરફ નીકળીએ હવે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા અમે લોકો સી ફેસ જોવા આવ્યા છે અને હવે બહાર નીકળ્યા છે. ત્યારે તમે બહારનો નજારો જોવો. ખાલી ત્યાં જોવો ને ત્યાં ખાલી તમને માથા જ દેખાવા મળશે, બીજું કંઈ દેખાશે નહીં. ચાલો ભાઈ, ડુમસમાં એટલું જ ક્રાઉડ છે કે રસ્તાઓ બધા પેક થઈ ગયા છે. તો અમે આ ખુલ્લી જગ્યા છે તાતી નીકળે છે. તો અહીંયા જ આપણો બ્લોગ એન્ડ કરે છે. તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને કમેન્ટમાં જય વિહતમાં જરૂરથી લખજો ને કયો તમને પોઈન્ટ સારો લાગ્યો એ બી કમેન્ટ કરજો. તો ચાલો મળીએ આવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય વિહતમાં. અને સી ફેસ પર ફરવા જરૂરથી આવજો. આવજો આપણે લઈ જાઓ બસ, પણ તમે આવજો. આપણી પબ્લિકને છૂટ છે. Thank you for being here. बहुत बहुत धन्यवाद.